हेलो विद्यार्थी मित्रों, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ તો કે છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન એગેરોસ જેલ ઉપર ડીએનએ ના ટુકડાઓને ખસવા માટેનો માપદંડ શું હોય છે? તો ચલો જોઈએ. તો પહેલા છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં શું હોય કે ડીએનએ છે એ ઋણ વીજભાર ધરાવે છે, બરાબર? ઋણ વીજભાર ધરાવે, એ ખસે કઈ બાજુ? ધન વીજભાર બાજુ. ધન વીજભાર બાજુ ખસે. હવે જે ઇલેક્ટ્રોફોરેસિસમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ કરીએ ત્યારે ડીએનએ ના ટુકડાઓ અલગ પડશે, મોટા અને નાના. હવે જેનો ભાર વધારે હોય જેવા કે મોટા ટુકડા, તો એ શું થશે? મધ્યમાં રહેશે, વચ્ચે, બરાબર. જ્યારે નાના ટુકડાઓ છે દૂર જશે, નાના ટુકડા દૂર જશે, બરાબર. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો કે છે મોટા કદના ટુકડા વધુ દૂર ખસે છે. તો મોટા કદના ટુકડા આપણે જોયું કે દૂર ખસતા નથી, તો ઓપ્શન એ તો આવશે નહીં. બી જોઈએ કે નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે, તો વાત સાચી છે કે નાના કદના ટુકડા દૂર ખસે. સી જોઈએ કે પોઝિટિવ ચાર્જ ધરાવતા ટુકડાઓ દૂરના છેડે ખસે છે. તો પોઝિટિવ ચાર્જ તો ડીએનએ માં હોતો નથી. કયો ચાર્જ હોય છે? ઋણ વીજભાર હોય છે, તો ઓપ્શન સી આવશે ને. અને ડી છે કે નેગેટિવ ચાર્જ ધરાવતા ટુકડાઓ ખસતા નથી, તો વસ્તુ ખોટી છે. નેગેટિવ ચાર્જમાં ઓછો વીજભાર ધરાવતા હોય કે નાના ટુકડાઓ એ દૂરના છેડે ખસે તો છે જ, એટલે નથી તો જવાબ આવશે નહીં. તો ઓપ્શન ડી પણ આવશે નહીં. તો જવાબ કયો થયો આપણો? ઓપ્શન બી. બરાબર, ક્લિયર? થેન્ક યુ.